શું કે પ્રોબ્લેમ થયો હતો એટલે એ સન્ડેના એડમિટ થઈ હતી. સન્ડેના એડમિટ થયા પછી ગઈકાલે હું એને મળી ત્યારે બરાબર હતું. પછી રોજ ચેકઅપ વ્યવસ્થિત થતું નહોતું, ખાલી બીપી માપીને જતા રહેતા હતા. એ પણ ચેકઅપ નહોતું થતું કે બાળકનું હાર્ટબીટ્સ ચાલે છે કે નથી ચાલતી, કેટલું છે, શું છે. જે એન્ડ ટાઈમ ઉપર એમ કે દરેક વસ્તુ ચેક કરવી જોઈએ, એક ચેક નથી થતી. અને જ્યારે ડૉક્ટર બહારગામ ગયેલા, કાલે સાંજે આવેલા, છતાં પણ એને એક પણ રાઉન્ડ લીધો નથી કે દર્દીઓની શું પરિસ્થિતિ છે, એને ત્યાં જઈને ચેક કરવું જોઈએ, એ પણ એમણે કર્યું નથી. અને બીજે જ્યારે રાતના 1:30 વાગે એને અનઇઝી ફીલ થતું હતું ત્યારે પણ ડૉક્ટર આવ્યા નહોતા. નર્સ થ્રુ બધા ઇન્ફોર્મેશન શેર થતી હતી. તો એ લોકોએ કીધું કે ના બરાબર છે, બીપીમાં આપ્યું તો કે બરાબર છે, પણ પેલીનું શરીર એકદમ જ ઠંડુ પડતું હતું. છતાં પણ કોઈ પણ જાતની એ લોકોએ કાળજી ન લીધી, એમ જ કહી દીધું કે ના બધું ઓકે છે. જે હું માનું છું કે આ લોકોની નિષ્કાળજીને લીધે અને બેદરકારીને લીધે જ આ કેસ આગળ આવો ખતમ થઈ ગયો છે. અને એને લીધે જ્યારે પાછું અડધી કલાક પછી અને પાછું એવું અનઇઝી ફીલ થયું, એ લોકોએ પાછું નર્સને ડૉક્ટરને કીધું કે ભાઈ હવે તમે એન્ડ આવી ગયો છે ને આગળના ભાગમાં પેઇન થઈ રહ્યું છે, તો તમે અત્યારે પ્રીપોન કરી દો એમ ડિલિવરી. છતાં પણ એ લોકોએ કશું કર્યું નહીં. આઈસીયુમાં લઈ જતા હતા ત્યારે પણ એ લોકોએ કોઈ પણ જાતની ચેકઅપ કે કશું જ ન કર્યું. બેદરકારીને લીધે મા અને બાળક બંનેનું મોત થયેલ છે. ફરિયાદ તો નથી થઈ, અત્યારે હાલ ઈડી દાખલ કરેલી છે. ફેમિલીનું એવું કેવું છે કે ભાઈ કોઈ મેડિસિન આપવામાં કે તકલીફ થઈ છે, પણ અથવા પેનલ ડૉક્ટરથી જ પીએમ કરવામાં આવશે તો જ ખબર પડશે. એટલે હાલ અત્યારે ઈડી દાખલ થયેલી છે ગોરા પોલીસ સ્ટેશન ખાતે. ના કશું નહીં, ખાલી એટલું જ કીધું છે ભાઈ કંઈ તબિયત તો સારી હતી, પણ ખાલી કે મેડિકલમાં કે દવા આપવામાં કીધી એ લોકો એવું કહે છે. પણ હાલ અત્યારે ઈડી દાખલ થઈ છે ગોરા પોલીસ સ્ટેશન, અને અત્યારે એસએસજી હોસ્પિટલ જઈએ. હા તો પેનલ જે રિપોર્ટ આવશે પછી જે છે આગળની કાર્ય કરવામાં આવશે. हाल तो ईडी दाखिल कर लीजिए यहाँ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.